65,000 ની લીધેલ છે ખાલી. ખાલી 65,000? ખાલી 65,000. વિયાણા પાસે? વિયાણા પાસે. વિયાણા 2 દિવસ ત્યાં હું લાયો હતો. એમ? એક આર્યા છે એ 7-7 લીટર હાલ દૂધ આપે છે. એને 2-3 મહિના વિયાણા થઈ ગયા છે. હાલ 6 લીટર હાજર છે. ખાલી 27,000 ની હું લાયો હતો. નેવડમાંથી ઓરિજિનલ નેવડ ની ભેંસ છે. ખાલી 80,000 ની લીધેલી છે. ખાલી 80,000? ખાલી 80,000. લાયાને સમય કેટલો? આર્યા લીધી હતી અમે 95,000 ની. કેટલામાં પડી? આર્યા પડી 96,000 ની. 96,000? 8-8 લીટર ગોમની જાતે આપણે દોયેલી ગોમની જ ભેંસ થઈ. કુંભાર જેને આપણે પ્રજાપતિ કહો, એમનો મુખ્ય વ્યવસાય છે માટલા ઘડવાનો. એટલે કે માટી રિલેટેડ જે વસ્તુ આવે ને એ બનાવે ને એ વેચે. પણ આપણે એક એવા ફાર્મ ઉપર આવ્યા જે કુંભાર છે અને પશુપાલન કરે છે, એ પણ સફળ પશુપાલન. જેમની ભેંસો અહીંયા છે, શરૂઆત છે એમની. ભેંસો એમની પાસે ઓછી છે. ટોટલ કેટલી ભેંસો છે સાહેબ આપણે પાસે? ભેંસો હાલ તો 5 છે. 5 ભેંસો. 5 ભેંસો અને શરૂઆત છે. હવે જેને નવો તબેલો શરૂ કરવો હોય, જેને કંઈ પણ જાતની ખબર ના હોય કે પશુપાલન કેવી રીતે કરવું અને પશુપાલનમાં શું શું ધ્યાન રાખવું અને શરૂઆતમાં પશુપાલન કરવા માટે મેન શું ફોકસ કરવું, એના માટે આ જાણકારી યુક્ત વિડીયો છે. તો વિડીયોને તમે અંત સુધી જોજો. આપણું પૂરું નામ? પ્રજાપતિ મુકેશભાઈ વદાભાઈ ધુણસોલ. ગામ ધુણસોલ? ગામ ધુણસોલ, તાલુકો દીવ, જિલ્લો બનાસકાંઠા. જિલ્લો બનાસકાંઠા. આર્યા ભેંસ અમે નેવડમાંથી લાવેલી છે. નેવડમાંથી ઓરિજિનલ નેવડની ભેંસ છે. ખાલી 80,000 ની લીધેલી છે. ખાલી 80,000? ખાલી 80,000. લાયાને સમય કેટલો થયો? સમય 2 વર્ષ તો 2 વેતરથી હું દઉં છું. 10 લીટર ટાઈમ નું દૂધ આપે છે અને બહુ સારી ભેંસ આવે છે. લાવી હોય નીવડની દુવા માટે બહુ ઠંડી અને સારામાં સારી ભેંસ. એમ? હા. 1,40,000 નો બોનો લઈ લો, આપી દો. એટલે હાલ તો હજી 5 મહિનાની કાપણ છે ને, હાલ દુવા હાલે 7-7 લીટર ચાલ છે. વધુ ને 1,40,000 આપી દો. પણ હાલ વેચવાની કોઈ એવી ઈચ્છા જ નહીં સાથી ભેંસ. એવી ઠંડી છે, દુવામાં સારી. જો અત્યારની તારીખમાં તો આવી ભેંસો મળવી બહુ મુશ્કેલ ના મળે. પણ આ તો શું લાઈ ત્યાં થોડી સેવા બે ઓછી હતી. પણ હાલમાં આ 1,60,000 ની મોંઘી તોય નથી આપી મેં. ઘર માટે હજી 2 વર્ષ દોવી. હવે ઓમ સમજી લો કે આપણે કહે કે નેડ ને કેરેક્ટર કે એનું ફોટું થોડું મોટું આવે, એનું પૂંછડું થોડું લાંબુ આવે. ઓમાં પ્લસ માઇનસ પોઈન્ટ એ જે બંનેના કેરેક્ટર પૂરેપૂરા છે. પૂરેપૂરા. ખાલી એક પૂંછડું મોટું છે. ખાલી પૂંછડું તમને બતાવી દઉં. એકદમ પ્યોર સિંધી શિંગડી. આપણે જે સિંધણ કહે ને એ ટાઈપની એની શિંગડી છે. થોડુંક એનું મોટું લાંબુ છે, પણ જે કેરેક્ટર વાઇઝ કે એનો મોઢાનો આકાર, એની સુંદરતા બધી રીતે પરફેક્ટ. અત્યારે વિયાનો સમય કેટલો ટાઈમ છે વિવામાં? હાલ 5.5 મહિનાની ગાભણ છે. 7 લીટર હાજર દૂધ છે અત્યારે. 7 લીટર હાજર. 8 મહિના સુધી કમ્પ્લીટ 4-4 લીટર. પછી 9મો મહિનો બેઠા જાતે જ બંધ કરી નાખવામાં. તમે દોવામાં બહુ ઠંડી. એમ? હા, શેઠ સુધી દોવા હાલે. જાતે બંધ કરવાની 1 જ મહિનો ખાલી. જયારે તાજો વિયાર હોય ને ત્યારે કેટલું દૂધ હોય એમાં? તારે 9 થી 10, 9-10 દૂધ આવે. 9-10. અને લાસ્ટ આપણે સમજી લો કે મુક્ત વખતે કેટલું હોય? 4 લીટર. ત્યારે 4 લીટર. છેલ્લે તો 8 મહિના સુધી 4 લીટર 2 ટાઈમ. વિયાય પછી ગાભણ કેટલા મહિના થઈ જાય? ગાભણ 1.5 થી 2 મહિના વચ્ચેના ગાળામાં ગાભણ થઈ જાય. 1.5-2 મહિના. એટલે અંદાજે આપણે જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કરે 305 દિવસ એ આખું વેતર દૂધ આપે. આખું વેતર દૂધ. એટલે 10 મહિના આપણે કહો પ્રોપર 10 મહિના દૂધ આપે વિયાણા પછી. શરૂઆતમાં 8 થી 9 લીટર દૂધ ને લાસ્ટ મુકતી વખતે 4 લીટર દૂધ. એટલે 4,000 લીટર દૂધ આપે. તમે આનું ફેટ અલગથી ચેક કરાવ્યું? અલગથી જ કરાવેલ છે. 8 થી 9 ફેટ આવી જવાનું. 8-9. હા. અને પછી વિયાણા પછી 3-4 મહિના થાય ત્યારે તો 10+ જ ફેટ હોય છે આપે. ઓહો. તો એ તો સારું કહેવાય. એટલે અલગ તમે ચેક કરાવો છો? ચેક કરાવવા બંને ભેંસોનું પેલી એક ઊભી ને એ ત્યાંથી જ લાવેલી છે. હવે એક ત્યાં આગળ પણ એક વજનવાળી ભેંસ છે, એ પણ તમને બતાવી લે મિત્રો. તો ખૂબ સારું એવું કહેવાય. ઓનું એક આ બચ્ચું છે જોઈ લો. હા, એ પાડી પણ બતાવી લો. એટલે સમજી લો કે ઓછામાં ઓછું આપણે 3,000-4,000 આસપાસ લેક્ટેશન એનું થતું હોય. 1 લીટર દીઠ શું ભાવ પડે? આર્યું 1 લીટર થી 75 થી 80 ના ભાવનું પડે એનું મૂલ્ય. ગણતરી મારી પાકી? પાકે. એમ? સાચું કહો? સાચું. ફેટ ઉપર જાય બધું. એમ? 8-24 એટલે 100 રૂપિયા લીટર દૂધ જાય નફા સાથે. એમ? મિત્રો આ કહે છે કે 8-9 ફેટ આવે છે વિયા. એટલે તાજે વિયારમાં કેટલા આવે? તારે ઓછા આવે. 6-7 આવે. પછી 1 મહિના 2 પૈસા દોરાણા પછી 8-9 રેગ્યુલર થઈ જાય. રેગ્યુલર 8-9. હા. હવે આ તો ચેક કરવા માટે આપણે લાઈવ એનું ફેટ માપવા પડે. હવે એ ભેંસની આરી પાડી છે. કેટલો સમય છે પાડીને?
અને 14 મહિના થયા. 14 મહિના. પાડી પણ બહુ સારી ને રૂપાળી છે, જોઈ શકો મિત્રો. એનો સિંગ ક્વોલિટી બહુ સારી છે, રૂપાળી. અને સિંગ પણ એક નંબર, બહુ મસ્ત ગોળાકારમાં બને છે, બહુ સરસ. કોઈ માગી ખરી આ પાડીને? ના, કોઈ વખત માગી વેચવા કાઢી જ નહીં છે. એમ, ખૂબ સરસ. એની છે ને? હા, એની જ. આ વેતર ને આગલું વેતર છે ને? હા, આગલું વેતર. ઓનો બાપ કોઈ બીજન કરાયેલું કે નેચરલી કોઈ પાડે તમે લઈ ગયેલા? ના, બીજન કરાવ્યું હતું. બીજન કરાવ્યું હતું? કયું કરાવ્યું હતું? આ કરાવ્યું હતું ભાઈ આપણે 100 ભાઈ શું બીજન ને બનાસ ડેરીનું કરાવ્યું? બનાસ ડેરીનું હતું. નંબર યાદ છે કોઈ? ના, નંબર યાદ નહીં. બનાસ ડેરીનો મોસ્ટ ઓફ બધા બુલ તો દૂધમાં સારા જ છે. હવે એની શીંગડી રહી ને, કોઈ બુલ સારો શીંગડી વાળો હોય તો એની શીંગડી આવી હોય, કદાચ એને મા ઉપર જઈ લેવું હોય, પણ એની માનું દૂધ સારું છે ને દૂધમાં સારી જ રહેશે. ડાબા સિમેન્ટેશન છે એમાં મોસ્ટ ઓફ બધા જે દૂધના જે બુલ છે એના બધા દૂધના રેકોર્ડ છે 4000 ઉપર, એટલે દૂધમાં કાંઈ ઓછી રહેવાનું નથી. કાચું સોનું બનવાનું છે આજની તો કાળ. આ પણ તમે જોઈ શકો છો. આ ક્યાંથી આવેલી છે? આ નિયોડ માંથી. આ પણ નેડ માંથી આવેલી છે અને ઓની અંદર પણ પ્રોપર બનીના બધા કેરેક્ટર છે. આ 9-10 દોયેલું. આ પણ 9-10. આ 9-10 દોયેલું. હાલે આરિયા કાપણ છે. કેટલા મહિને કાપણ છે? હાલ છે 8.5 મહિનાની. એમ. દૂધ આપે કે બંધ કરી? દૂધ આપે. કેટલું આપે? હાલ 4 લીટર આપે. એમ. હવે બંધ કરવા ઉપર જ છે. અમે હવે એક ટાઈમ દુવો છે, એક ટાઈમ નહીં દોતા, બીજે ત્રીજે દાડા દોવાનું છે. કે હવે આને દૂધ દોવાનું બંધ કરી 8.5 મહિનાની કાપણ છે. એક ટાઈમ 4 લીટર દુવો. એમ. ના, ખૂબ સારું, ખૂબ બધી. એનું તમે સિંગ ક્વોલિટી મોટું જોઈ લો. મોઢાના આકારથી પણ તમને ખબર પડી જાય કે બંને કેરેક્ટર છે એની અંદર. આ તમે નેડમાં લાવી હતી? નેડમાં. કયું વેતર છે આનું? આ ત્રીજું, હવે 82. ત્રીજું હવે 82. બીજા વેતરમાં કેટલું? 9-10 આપ્યું. અમે આખું વરદોઈ છે. આ સાલ લાવી જ છે. આ તો આ સાલ લાવી તમે? આ સાલ નેડમાં લાવી હતી? નેડમાં. કયા પટામાં લાવી હતી? આ આકોડિયા છે. આકોડિયા ગામ સંધીભાઈ થી લીધેલી હતી. એમ. કેટલા પડી હતી? આર્યા લીધી હતી અમે 95,000 ની. અત્યારે તો આ ભાવમાં મળવી મુશ્કેલ. ના મળે. આ બધી અહીંયાથી લાવી તાર સેવા બધી ઓછી હતી. લઈને બધી હવે રેડી થી. એ ટાઈમે ડૂબળી. હા, ડૂબળી હતી. હાલ વેચવા તો મને 1.5 લાખ રૂપિયા આવી જાય, પણ વેચવી નથી. ના, તૈયાર થાય ત્યારે કિંમત બોળી થાય. કિંમત બોળી થાય ને હું આ સેવાય બહુ થી ને. સારું, ખૂબ સરસ. કેટલું આપણે ગઈ સાલમાં કેટલું દૂધ ભરાવ્યું હતું? આ 2 ભેંસનું થઈને અમે દૂધવાનું 3,70,000 નું, પણ બીજી 2 ભેંસું છે ને આ 2 ભેંસનું તો સારું એમ દૂધ ભરાવ્યું હતું. 2 ભેંસનું 3,70,000 નું. સારું, ખૂબ સરસ. મિત્રો આપણે મેન ફોકસ એ રહ્યું કે સારી ઓલાદ લ્યો. સારી ઓલાદ. આપણા ભાઈ જમીન ખરી? જમીન છે. કેટલી છે આપણે? ખાલી 5 વીઘા જ જમીન છે. 5 વીઘા જમીન. 5 વીઘા. 5 વીઘા જમીન છે અને પશુપાલન નું બહુ. અને પ્રજાપતિ છે, એમનો મુખ્ય વ્યવસાય છે માટીકામ, માટલા છે, તવિયું છે, છતાં આપણા પશુપાલન કરે છે. પશુપાલન મને બહુ સારું એમ રહેશે. 5 વીઘા જમીનમાં ઘાસચારો કેટલો કરો? ઘાસચારો બધો ઘાસચારો. ટોટલ પશુ માટે. અનાજ તો બધું બહારથી વેચાતું લાવો? બધું વેચાતું. ખૂબ સરસ. હાલો, બીજી કઈ બતાવી તમારે? ત્રીજા નંબરની ભેંસ મિત્રો અહીંની લોકલ આપણે મહેસાણી ઈરી છે. ભાઈ કુંભાર છે, જે પશુ રાખે છે ખૂબ ઓછા રાખે છે, પણ જે રાખે છે એ બધું સારા રાખે છે. આ તમે આ સાલ લાવી હતી કે દોવામાં નથી આવી ગઈ સાલ? ના, દોવામાં નથી આવી. આ સાલ જ લાવી. ક્યાંથી લાવી? આ એની જ છે અમારે દીવદર તાલુકાની. એમ. ગામની જ ભેંસ છે. કેટલું દૂધ છે આમાં? દૂધ 8 લીટર છે. 8 લીટર. 20-25 દિવસની કાચી છે. એટલે વિયાવાનું બાકી. એટલે ગાભણ હતી લીધી છે? હા, ગાભણ હતી. હા, ગાભણ લાવી હતી. કેટલો ટાઈમ થયો લાવે ને? લાવ્યા 1 મહિનો ને 20 દાડા થયા. કેટલામાં પડી હતી? હે, કેટલામાં પડી? આરિયા પડી 96,000 ની. 96,000. 8 લીટર ગોમની જાતે આપણે દોયેલી ગોમની જ ભેંસ થઈ. બે બહુ સારી ને વજન વાળી છે. 8 લીટર દૂધ આપે એવું તમે કન્ફર્મ કર્યું હતું? હા, કમ્પ્લીટ આપણે ગોમની આપણે દોયેલી જાતે જ. એમ. પૈસાનું વધારે કે છે હવે એમના ઉપર નિર્ભર કરે. એમાં આપણે કોઈ કિંમતની કોઈ સત્યતા સ્થાપિત કરતા નથી,
પણ ભેંસ બહુ સારી છે અને સ્ટ્રક્ચર બક્સર પાછલા ઉઠા બધી રીતે મજબૂત છે અને એની જે મિલ્ક વેન કે ને મિલ્ક વેન પણ બહુ સારી એવી છે. અત્યારે એનું સમજી લો કે હવે ડ્રાય કરેલી છે, વિયાણ ઉપર છે એટલે એનું બાવલું તમને દેખાય ને, બાકી બધી રીતે મજબૂત છે. 25 દિવસની કાચી છે. કેટલા દિવસની કાચી? 20 થી 25 દિવસ લે છે. 20 થી 25. વેતર કયું છે આનું? વેતર આ ચોથું વેતર વિયા છે. ચોથું હવે વિયા છે. હવે વિયા છે. ચોથું વેતર વિયા છે. ચોથું તો હશે. ચોથું હવે વિયા છે. જો દીવદો તાલુકાની લેવી હોય ને તો 40-45 ની ભેંસ સારી મળી રહે. બાખડા દેવામાં 4 લીટર તાજો વિયાર હાલ ઉનાળો છે એટલે વિયાર ઓછો છે. બાકડી ભેંસ તમે લાવો તો ફાયદો થાય અને 50% મળી જાવ. 1 લાખ ની ભેંસ હોય અત્યારે 50 થી 55,000 માં મળી જાય. કઈ બાજુ સસ્તી કઈ બાજુ મળી જાય વધારે? આ બાજુ અમારે દીવદો તાલુકામાં બહુ સસ્તામાં સસ્તી. હા, હું લે વેચનું કરું છું. હાલ દીવદો તાલુકાની ભેંસ ખરીદી કરું છું. 60, 70, 65 ને છેલ્લા 75 માં પૂરું ભેંસ મળે જબર. 6-7 લીટર દૂધ આવે. એટલે બાખડ ના ત્યાજી વિયાણેલી. હાલ તો બાખડ તો સસ્તી જ પડે. હાલ અહીંની જો દીવદો તાલુકાની લેવી હોય ને તો 40-45 ની ભેંસ સારી મળી જાય. બાખડ મળી જાય 4 લીટર 3 લીટર દૂધ વાળી. બીજી કઈ છે? બીજી એક હારી નાના અહીંયા બચ્ચા છે. આ બધા થોડા આ પણ બંને અહીંયા નવી લીધેલી છે. હા, વાનું થશે. વાનું લાવી મિલકી. હા, કેટલું દૂધ છે આમાં? વાને હાલ 60 લીટર હાલ તૈયાર. 5 મહિનાની વીએલ છે અને તાજી હતી તારે 8-8.5 લીટર મેં દોયું. એમ એટલે આ કેટલો ટાઈમ થયો લાયા ને મને આ 4 થી 5 મહિના થઈ ગયા. 4 થી 5 મહિના. ખૂબ સરસ. લાવી તાજી લાવી તારે કેટલું દૂધ હતું એનું? ઓનું 8.5 લીટર હતું. હવે થોડું ઘટી ગયું. અત્યારે કેટલું છે? હાલ તો 7 લીટર જેવું છે. 500 ગ્રામ જેવું આ બચ્ચું આવે છે. 6-6.5 લીટર હાલ હાજર દઉં. ખૂબ સરસ. ભેંસ બહુ હાઈટમાં બહુ છોટી છે. બાવલું સારું. પણ બાવલું ને એનું લેગામેન્ટ બધી રીતે સારું. 65,000 ની લીધેલ છે ખાલી 65,000. ખાલી 65,000. વિયાણા પાસે 2 દિવસ ત્યાં હું લાયો હતો. એક આર્યા છે એ 7-7 લીટર હાલ દૂધ આપે છે. એને 2-3 મહિના વિયાણા થઈ ગયા છે. હાલ 6 લીટર હાજર છે. ખાલી 27,000 ની હું લાયો હતો. બસ વચલ 4 રેડી. ખાલી 27,000. અને લાઈ તારે વિયાણા હતું કે ગાભણ હતી કે? ના, 3 મહિનાની બાખડ હતી. 3 મહિના બાખડ. એટલે વિવાવાના 3 મહિના બાકી હતા. વિયેલી હતી 3 મહિનાની બાખડી. 5-5 લીટર હાજર હતો. 27,000 ને લાયો હતો. એમ. અને દૂધ કેટલું આપે છે હાલ? તો 6.5-7. તો જો મિત્રો આપણે એ જાણવાનું કે ભાઈએ ટોટલ 1, 2, 3, 4 ને 5 ભેંસું લાવી ટોટલ બધી 7 લીટર ઉપરની જ છે ને? 7 લીટર ઉપરની બધી. સસ્તામાં સસ્તી 28,000 અને મોઘમ મોઘી 95,000. 95,000 સમજી લો ને. એટલે 1-2 હજાર ભાડું લાગે આગા પાછળ થઈ જાય. એટલે એમાં પણ 10-10 લીટર દૂધ આપે. આવી ભેંસો અત્યારે હવે 6-6 મહિનાનો વિયાર છે છતાં પણ 6-7 લીટર દૂધ આપે. તૈયાર દૂધ છે. હા, હવે 28,000 વાળી ભેંસ પણ આટલું મોટું દૂધ આપે. વચળ તો બધા ચાલુ છે? 4 ચાલુ. તો તમારે આ બાવલી ચોખ્ખી છે. આપણે મેન તો ફોકસ દૂધ ઉપર છે ને. ભાવ નહીં ને યાર, મેન દૂધ ઉપર. સમજી લો કે કોઈ ગરીબ પશુપાલક હોય, હવે એમને પશુપાલન શરૂ કરવું હોય તો આ ટાઈમ જે તમે સેટિંગ થી બધું લો છો એ ટાઈમ ને એના પાસે ભેંસું મળી જાય. સારું ને? મળી જાય ને. આવી તમે સેટિંગ કરાવી નાખો ખરું? હા, સેટિંગ કરાવી નાખું. બાખડી ભેંસું લેવી અને સેટિંગ થઈ જાય એમ. હા, બાખડી કોઈને સમજી લો કે ભાઈ સેટિંગ કરાવી દે. 3-4 મહિનાની વીએલ હોય તો 30-35,000 માં ભેંસ મળી જાય. 4-4 લીટર દૂધ. બીજા વેતરમાં સારામાં સારું અને પશુપાલન કરવું હોય દૂધમાં સારું રહે. બાખડમાં તો 4 લીટર જ મળે. હવે સમજી લો કે તમે જે કહો છો કે અત્યારની તારીખમાં 4-5 મહિનાનો વિયાર હોય ને 5-6 લીટર દૂધ હોય, તારી 35,000 કોણ? તારી 35,000 માં મળી જાય. 4 લીટર પાકું ગણવાનું. 5-6 લીટર કદાચ ના હોય પણ 4 લીટર તમને મળી જાય. 4 લીટરમાં 35,000 મળતી હોય તો કોઈ નુકસાન નથી. 4 મહિના દો હાલે પાછી વેતરમાં આવી જાય તો અહીંયા રેડે 30,000 તો ખાલી વેતરમાં જ નીકળી જાય. એમાં હવે સમજો કોઈ ગાભણ હોય, કોઈ ગાભણ હોય શકે, ગાભણ થવાની પણ હોય કદાચ. કારણ કે અમુક એનું જે વેતર ગાળો જે અમુક હોય એનો ટાઈમ એ પણ હોય.
તો શરૂઆતમાં જેને તબેલાની શરૂઆત કરી આ ટાઈમનો ભાઈ જે વિચારે છે એ ટાઈપનું કરવું. આ બધી સેટિંગ થી ભેંસો લાવી લે છે, બાખડ લાવી લે બધી બાખડ. લાવ્યું ગામ કયું છે આપણું? આપણું ધુણસોલ. ધુણસોલ ગામ છે. નામ તમારું? મુકેશભાઈ પ્રજાપતિ. મુકેશભાઈ પ્રજાપતિ, તાલુકો દિયોદર. તાલુકો દિયોદર. એમનો આપણે કોન્ટેક્ટ નંબર આપે છે. આ કોઈ લેવેચ કરતા નથી પણ તમને સેટિંગ કરી આપશે. હા, અને તમને જે એમને ભાઈને રાજી કરવા હોય તમે કરી શકો છો. પણ આપણે કોઈ લેવેચના વિડીયો પણ નથી કોઈ લેવું નથી, ખાલી એમનું કામ થાય તો આપણે બતાવી. ના લઈ લેવાનો ખર્ચા પણ લઈ લેવાનો. તમે ટાઈમ બગાડે એમની પાછળ ફરો, ખર્ચા પણ લઈ લેવાના. બાકી આપણે કોઈ લેવેચના વિડીયો બનાવતા નથી ને આપણે કોઈ લેવેચનો વિડીયો કોઈ પશુપાલક કોઈને આપણે સેટિંગ ના હોય બાખડી લઈને આપણે સેટિંગ કરાવી આપવું એમ. ઓકે. તો ખૂબ તમે સારું એવું કાર્ય કરી રહ્યા છો અને સારી એવી ઉન્નતિ કરો એવી અમારી આશા છે.